નમસ્કાર. દર મહિને આવતું વીજળીનું બિલ એ તો એક મોટી ચિંતાનો વિષય છે, ખરું ને? પણ જો એનો એક સ્માર્ટ અને કાયમી ઉકેલ મળી જાય તો? આજે આપણે વાત કરીશું અદાણી 3 કિલોવોટ સોલાર સિસ્ટમ વિશે, જે ફક્ત વીજળી જ નથી બચાવતી પણ ખર્ચ પણ ઘટાડે છે. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ આખું ગણિત કામ કેવી રીતે કરે છે. આ સવાલ લગભગ દરેક ઘરની કહાણી છે. વીજળીનું બિલ સતત વધતું જ જાય છે અને આ એક મોટી સમસ્યા બની ગઈ છે. પણ આવું થાય છે કેમ? ચાલો એના મૂળમાં જઈએ અને કારણ શોધીએ. સાચું કહું તો આ સમસ્યાનું મૂળ આપણી બદલાતી જીવનશૈલીમાં જ છુપાયેલું છે. આજકાલના આધુનિક ઘરોને જાણે કે ઊર્જાની ભૂખ લાગી છે, જે સતત વધતી જ જાય છે. હવે વાત ખાલી લાઇટ પંખા પૂરતી નથી રહી. હવે તો એવા ઉપકરણો ઘરમાં આવી ગયા છે જે આપણા જીવનનો એકદમ જરૂરી હિસ્સો છે. તો આ ઊંચા બિલ પાછળના અસલી ગુનેગાર કોણ છે? એ છે આપણા ઘરમાં જ. જેમ કે એર કન્ડિશનર એટલે કે એસી, પછી આપણું ફ્રિજ, કૂલર, વોશિંગ મશીન અને હા, પાણીની મોટર તો ભૂલાય જ કેમ. આ બધી વસ્તુઓ આપણને આરામ તો બહુ આપે છે, પણ એની સાથે સાથે વીજળીનું મીટર પણ પૂરપાટ દોડાવે છે. તો સવાલ એ છે કે આ વધતા ખર્ચ સામે કોઈ ઉપાય છે? બિલકુલ છે. અને જવાબ છે આપણી ઉપર ચમકતો સૂરજ, એટલે કે સૂર્યની શક્તિ. અદાણીની 3 કિલોવોટ ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ આ સમસ્યાનો એકદમ પાક્કો અને ભરોસાપાત્ર ઉકેલ છે. અને જુઓ, આ વાત ખાલી પૈસા બચાવવા પૂરતી નથી. આ તો ભવિષ્ય માટેનું એક રોકાણ છે. વીજળીનો વપરાશ વધશે, ભાવો પણ વધશે. એની સામે આ એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે. આને જ કહેવાય સાચી ઊર્જા સુરક્ષા. સારું, હવે મનમાં એ સવાલ તો થાય જ કે આ ઓન ગ્રીડ સિસ્ટમ એટલે શું અને એ કામ કઈ રીતે કરે છે? ચાલો, કોઈ ભારે ભરકમ ટેકનિકલ વાતો વગર એકદમ સાદી ભાષામાં એને સમજીએ. આખી સિસ્ટમનો ખરો જાદુ છે નેટ મીટરિંગમાં. જો થાય છે એવું કે દિવસ દરમિયાન સોલાર પેનલ વીજળી બનાવે છે, બરાબર? એ પહેલાં તો ઘરમાં વપરાઈ જાય. પણ માની લો કે વીજળી વપરાશ કરતાં વધુ બની ગઈ, તો એ વધારાની વીજળી ક્યાં જાય? એ સીધી જાય છે સરકારી ગ્રીડમાં. અને મજાની વાત તો એ છે કે એનાથી મીટર ઉલટું ફરવા લાગે છે. એટલે કે બિલ ઘટવાને બદલે ખાતામાં યુનિટ જમા થાય છે. છે ને કમાલ? ઓન-ગ્રીડ સિસ્ટમનો એક બીજો મોટો ફાયદો એ છે કે એમાં બેટરીનો કોઈ ઝંઝટ જ નથી. હવે બેટરી નથી એટલે શરૂઆતનો ખર્ચ સીધો જ ઘટી ગયો. મેન્ટેનન્સ તો જાણે ભૂલી જ જવાનું, લગભગ કંઈ નહીં. સાથે મળે છે હાઈ એફિશિયન્સી સોલાર પેનલ્સ અને એકદમ ટકાઉ મજબૂત ઇન્વર્ટર, જે વર્ષોના વર્ષો ચાલે. ચાલો હવે સીધી કામની વાત પર આવીએ. આંકડા શું કહે છે? એટલે કે આ સિસ્ટમ ખરેખર કેટલી વીજળી બનાવે છે અને એનાથી ખિસ્સા પર કેટલી બચત થાય છે? જોઈએ. જો હવામાન સારું રહે તો આ 3 કિલોવોટની સિસ્ટમ દરરોજ આરામથી 12 થી 15 યુનિટ વીજળી બનાવી શકે છે. હવે આટલી વીજળી એટલે ઘરના મોટાભાગના ઉપકરણો તો એમાં આસાનીથી ચાલી જાય. અને જો આનો આખા મહિનાનો હિસાબ લગાવીએ તો એ થાય લગભગ 360 થી 450 યુનિટ. હવે વિચારો, આટલી વીજળી તો એક સામાન્ય પરિવારની લગભગ બધી જ જરૂરિયાતો પૂરી કરવા માટે કાફી છે. અને હવે એ આંકડો જેની બધા રાહ જોઈ રહ્યા છે. બચત કેટલી? તો સાંભળો, આ સિસ્ટમ લગાવ્યા પછી વીજળીના બિલમાં 80 થી 90% સુધીનો ઘટાડો થઈ શકે છે. હા, 80 થી 90%. જરા કલ્પના તો કરો, દર મહિને આવતું હજારોનું બિલ ઘટીને લગભગ શૂન્યની નજીક પહોંચી જાય. પણ આ બધું સાંભળીને સૌથી મોટો સવાલ એ જ આવે કે આનો ખર્ચો કેટલો? ઘણા લોકોને એવું જ લાગે છે કે સોલાર સિસ્ટમ લગાવવી બહુ મોંઘી પડે. પણ અહીં જ આખી ગેમ બદલાઈ જાય છે સરકારી સબસિડીથી. આ સબસિડી આખા રોકાણને એકદમ પોસાય એવો બનાવી દે છે. તો જુઓ, અદાણીની આ 3 કિલોવોટની ઓન-ગ્રીડ સિસ્ટમ છે, એની બજાર કિંમત લગભગ 1,75,000 રૂપિયા જેવી છે. હવે આંકડો સાંભળીને ગભરાવાની જરૂર નથી, કારણ કે ખરી મજા તો હવે છે. કેન્દ્ર સરકારની જે PM સૂર્યઘર યોજના છે, એના હેઠળ સીધી 78,000 રૂપિયાની સબસિડી મળે છે. એટલે કે કુલ ખર્ચમાંથી આટલી રકમ તો તરત જ ઓછી થઈ ગઈ. પણ વાત અહીં પૂરી નથી થતી. આ તો થઈ કેન્દ્ર સરકારની વાત. આ ઉપરાંત અમુક રાજ્ય સરકારો પણ પોતાની તરફથી 15 થી 20% જેટલી વધારાની સબસિડી આપે છે. એટલે કે ડબલ ફાયદો. તો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની સબસિડી ભેગી કરીએ તો લગભગ 1 લાખ રૂપિયા સુધીની બચત થઈ શકે છે.
એટલે કે સિસ્ટમની જે મૂળ કિંમત હતી એના કરતાં અડધાથી પણ ઓછા ખર્ચમાં આ સિસ્ટમ ઘરે લાગી શકે છે. હવે આને કહેવાય એકદમ પોસાય એવી ડીલ. બરાબર છે. તો હવે સવાલ એ છે કે આ લાભ લેવો કઈ રીતે? ચલો ફટાફટ એની આખી પ્રોસેસ પર એક નજર નાખી લઈએ, જે એકદમ સીધી અને સરળ છે. આખી પ્રક્રિયા બહુ જ સરળ છે. સૌથી પહેલાં તો સરકારી પોર્ટલ પર જઈને ઓનલાઈન એપ્લિકેશન કરવાની. પછી તમારી જે લોકલ વીજળી કંપની છે એ જગ્યાનું ઇન્સ્પેક્શન કરવા આવશે. એ બધું ઓકે થઈ જાય એટલે સરકાર માન્ય વેન્ડર આવીને સિસ્ટમ ઇન્સ્ટોલ કરી જશે. પછી નેટ મીટરિંગ પણ ચાલુ થઈ જશે. અને સૌથી સારી વાત, સબસિડીની રકમ કોઈના હાથમાં નહીં, સીધી બેંક ખાતામાં જમા થશે. તો હવે આપણે આખી વાતના સાર પર આવી રહ્યા છીએ. અને એક વાત યાદ રાખવા જેવી છે. આ કહાની ખાલી પૈસા બચાવવાની નથી, આનાથી પણ કંઈક મોટું છે. આ વાત છે ઊર્જાની બાબતમાં આત્મનિર્ભર બનવાની, એટલે કે એનર્જી ઇન્ડિપેન્ડન્સ મેળવવાની. આખી વાતને જો એક લીટીમાં કહેવી હોય તો આ ઘરની વધતી જતી ઊર્જાની જરૂરિયાતો માટે એક સ્માર્ટ, પોસાય તેવો અને લાંબા ગાળાનો ઉકેલ છે. બસ આ એક વાક્યમાં બધું જ આવી ગયું. તો છેલ્લો સવાલ એ જ છે, શું વીજળીના બિલની ચિંતામાંથી આઝાદ થઈને પોતાના ઘર માટે ઊર્જા સ્વતંત્રતા મેળવવા માટે આપણે સૌ તૈયાર છીએ? આ એક નિર્ણય ભવિષ્યને ચોક્કસપણે ઉજળું બનાવી શકે છે. આના પર વિચારવા જેવું ખરું.